જૂનાગઢમાં ચાલ્યું દાદાનું બુલડોઝર। ધાર્મિક સ્થળોના દબાણ કરાયા દૂર। રાતના અંધારામાં ચાલ્યું સમગ્ર ઓપરેશન। કચ્છ જામનગર બાદ હવે જૂનાગઢમાં પણ દાદાનું બુલડોઝર ચાલ્યું છે। જૂનાગઢમાં આવેલા ગેરકાયદેસર ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવામાં આવ્યા છે, જે ગેરકાયદેસર દરગાહ માટે જૂન 2023માં લઘુમતી સમુદાયના ટોળાએ ઉત્પાત મચાવ્યો હતો। આખરે તેને જમીનદોસ્ત કરી દેવામાં આવી છે। શહેરના મજીવડી ગેટ પાસે આવેલી આ એ જ દરગાહ છે, જેને તોડી પાડવા માટે 16 જૂન 2023ના રોજ નોટિસ આપવામાં આવી હતી અને 5 દિવસમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરવા જણાવ્યું હતું। આ ઘટના બાદ મોડી રાત્રે લઘુમતી સમાજના લોકોના ટોળા એકત્રિત થયા હતા, જ્યાં પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં એક પોલીસ કર્મીનું મોત થયું હતું, જ્યારે અન્ય કેટલાક પોલીસ કર્મીઓને ઈજા પહોંચી હતી। આ ઘટનાના 9 મહિના બાદ વિવાદિત દરગાહને તોડી પાડવામાં આવી છે। આ સમગ્ર ઓપરેશન રાત્રિ દરમિયાન ચાલ્યું હતું। રાત્રે આશરે 2 વાગ્યાની આસપાસ 1000 જેટલા પોલીસ કર્મીઓને સાથે દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી અને સવાર પડે તે પહેલા જ ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરી કાટમાળ હટાવીને જમીન સમતલ કરી દેવામાં આવી। દરગાહની સાથે અન્ય પણ કેટલાક ધાર્મિક દબાણ હટાવવામાં આવ્યા છે, જેમાં તળાવ દરવાજા નજીક આવેલા જલારામ મંદિર અને રેલવે સ્ટેશન રોડ પર આવેલા રામદેવ પીરના મંદિરના દબાણ પણ હટાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે ગુજરાત સરકાર છેલ્લા ઘણા દિવસોથી રાજ્યમાં અતિક્રમણ સામે આક્રમણ કરી રહી છે અને અનેક ઠેકાણે ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। 24 કલાક પહેલા કચ્છના ખાવડામાં 3 ગેરકાયદેસર મદ્રેસાઓ તોડવામાં આવી હતી, જ્યારે 8 માર્ચે જામનગરમાં કુખ્યાત સાઈચા બંધુઓના ગેરકાયદેસર બંગલા પર પણ બુલડોઝર ફેરવી દીધું હતું અને હવે જૂનાગઢમાં પણ દબાણો પર દાદાનું બુલડોઝર ચાલતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। બિપિન પંડ્યા, VTV ન્યૂઝ, જૂનાગઢ।